મહારાજ વધારેલા હરિગુરુ શાંતિની આજનો આ પ્રસંગ ભરતભાઈને આંગણે ભરતભાઈના ભાવથી પ્રેમથી અને એમના આમંત્રણને માન આપી એ સંતો ભક્તો પધાર્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મારા પ્રેમથી જય ગુરુ મહારાજ. આમ મનુષ્ય જન્મને કોઈ અવસર દીધો, કોઈ ટાણું કીધું, કોઈએ ટાણું કીધું કે આ તારું ટાણું સુધારી દે, કોઈએ અવસર કીધો કે આ અવસરને સુધારી દે. તો અવસર સુધારવો એટલે સુધારવું એટલે શું? આ અવસર કઈ રીતે સુધારવો આવે? આ અવસરને આપણે મનુષ્ય અવસર તો મનુષ્યનું ટાણું કે છે ને કે મનખા જેવા ટાણા વાયલમ તમને નહીં મળે, અને મનખો તારો નહીં આવે વારંવાર કે મનખા જેવું ટાણું આ વાયલમ તને નહીં મળે. પછી ઘણું બધું કીધું, ખાંડિયા થાયશો, બળદિયા થાયશો, ઝાડવા થાયશો, આવું બધું મહાપુરુષોએ કીધું કે જો આ અવસર છે આ ટાણું ન સુધાર્યું તો આ બધો તમારે થવાનું છે. તો આ ટાણું સુધારવા માટે શું કરવું પડે, આ ટાણું કેવી રીતે સુધરે એ આપણે સમજવું પડે. તો આ ટાણું સુધારવા માટે જગતે આ કીધું. હમણાં જ્ઞાન વિશેની ઘણી વાત થઈ અને મહાપુરુષો કે સકલ જુગ ભૂલ્યા, જ્ઞાન વિના ગૂંચવાયા, સંતો કે મૂળે માયા. તો જ્યાં સુધી કોઈ વસ્તુનું જ્ઞાન નહીં હોય ને ત્યાં સુધી ગૂંચવાડો ઊભો થાય છે. તો હવે જ્ઞાન કેટલી પ્રકારના એ સમજવા જોઈએ. જ્ઞાન કેટલી પ્રકારના જગતની અંદર જ્ઞાન વિના ચોક્કસ ગૂંચવાડો થાય છે અને અવસરે બગડશે તમારો. હવે એક વ્યવહારિક જ્ઞાન, પણ જો વ્યવહારિક જ્ઞાન ન હોય તો એને કઈ વ્યવહારિકનું જ્ઞાન ના હોય તો આને કહેશે કે ખબર જ નહીં, નકામો માણસ. દરેક પ્રકારનું જ્ઞાન આ જીવાત્માને જરૂરી છે. વ્યવહારિક જ્ઞાન, વ્યવહારિક જ્ઞાન, સામાજિક જ્ઞાન, ભૌતિક જ્ઞાન કે ધંધા રોજગારનું જ્ઞાન, આ બધાય જરૂરી છે. પણ આ જ્ઞાન જે રહ્યા ને આ જ્ઞાન ગુરુના જ્ઞાન. પણ જો ટાણું તમારે સુધારવું હોય, આ અવસર સુધારવો હોય તો એના માટે તમારે સતગુરુના જ્ઞાનની જરૂર પડે. સતગુરુના જ્ઞાન સિવાય આ અવસર કોઈ સુધરે. તો આ બધા જે જ્ઞાન છે અને જ્ઞાન નહીં તો આ તમારો છે ને હાવ વ્યર્થ છે. પણ આ જ્ઞાન ગુરુના જ્ઞાન છે અને ગુરુનું જ્ઞાન આપણને બંધન કરે. ગુરુના જ્ઞાનથી બંધન કરે અને સતગુરુનું જ્ઞાન તમને તમામ બંધનથી મુક્ત કરે. એટલે તમામ બંધનથી જ્યારે મુક્ત થાય જીવ તારા જે મુક્ત દશાને પામે. તો આ સંસારની અંદર દરેક પ્રકારના જ્ઞાન છે. એ બધા જ્ઞાન જીવન જીવવા માટે અવશ્ય જરૂરી છે. પણ સતગુરુનું જ્ઞાન એવું છે એ તમને તમામ બંધનમાંથી મુક્ત કરે અને જે એક જ આત્મા દેખાય, એક જ સ્વરૂપ દેખાય કે જુદું જુદું ન દેખાય. પણ છતાંય આ જુદું જુદું કેમ દેખાય છે તો એનું કંઈ નિરીક્ષણ કર્યું? કારણ કે નાનપણથી આ ગુરુનું જ્ઞાન આની અંદર ફિટ થઈ ગયું, એ જાય એવું નથી.
પણ જ્યારે સદગુરુનું જ્ઞાન સિદ્ધ થાય છે, હવે ગુરુનું જ્ઞાન અને સદગુરુનું જ્ઞાન છે, જે ગુરુમુખી છે એ સમજશે કે ભાઈ આ માટલી છે ને, માટલી, પણ ગુરુનું જ્ઞાન ના પાડશે. આખું જગતને તમે ગુરુનું જ્ઞાન ના પાડશે, ભાઈ આ દેખાય. જેને સતગુરુનું જ્ઞાન છે એને માટલી નહીં દેખાય, એને દેખાય સમજણી પડશે. એટલે ગુરુના જ્ઞાનમાં અને સતગુરુના જ્ઞાનમાં જમીન અને આસમાનનો ફેર. એમ ગુરુ જીવનની અંદર જરૂરી છે, જીવન જીવવા માટે ગુરુ જરૂરી છે, પણ આ જીવાત્માને મુક્ત થવા માટે સદગુરુ મહારાજની જરૂર પડે છે. તો સદગુરુના મહારાજની જરૂર પડે છે. તો સદગુરુના જ્ઞાનથી આ જીવાત્મા મુક્ત પામે છે. તેમાં સંતો મહાપુરુષો અમે વાત હારે તમને ઓળખો કે આની અંદર સત ઓળખો. સત કહેતા પોતે સત્ય સ્વરૂપ છે, પણ છતાંય ઓલું જ્ઞાન જ્યાં સુધી ફિટ થઈ ગયું, ગુરુનું જ્ઞાન ફિટ થઈ ગયું ત્યાં સુધી જુદું દેખાય. જ્યારે સદગુરુનું જ્ઞાન આ અંતકરણની અંદર જ્યારે ફિટ બરોબર થાય છે ત્યારે બધું એકાકાર તમને દેખાય. એ જ્ઞાનથી, એ દ્રષ્ટિથી તમે વ્યવહાર કરો અને જુઓ તો જગત જેવું કંઈ છે ક્યારે જગત નથી, ક્યારે જગત નથી. કે સતગુરુના જ્ઞાનથી જગત નથી. અને ગુરુના જ્ઞાન બધું છે, જરૂર છે, બધું છે. સતગુરુના જ્ઞાનથી કોઈ જગત જેવું નથી. એમાં બધું જગત બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. પણ ક્યારે સતગુરુના જ્ઞાન, સતગુરુની સમજણ, એમ સમજણ બધા પ્રકારની હોય. એમ સમજણી ઘણા પ્રકારની, સમજણ કરતા જ્ઞાન ઘણા પ્રકારની સમજણ. અને સમજણ વગરનું જીવવું